માતાજી। કેમ છે બધાઈને? જો સવારનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે ઉઠી ગયા છીએ અને આજે બોરચોથ છે તો આપણે રહ્યા છીએ। તો તમને હું થાળી બતાવું કેવી રીતના તૈયાર કરી છે। થાળી તૈયાર કરી છે, તેમાં બાજરો છે, નાગલા છે, અગરબત્તી છે, વાયટું છે અને કંકુ છે અને પાણી ભરેલો લોટો છે। હવે ચા બનાવવા મૂકી દઈશું। ચા બનાવવા મૂકી દીધો છે અને આપણે રોટલીના બટકા વઘારશું। તેમાં હળદર, ચટણી, જીરું અને મીઠું નાખી દઈશું। આપણે એક તપેલી લીધી છે, તેમાં તેલ નાખ્યું છે। તેલ આવી જાય પછી તેમાં રાઈ જીરું નાખશું। તેલ આપણું આવી ગયું છે, તેમાં હવે રાઈ, જીરું, હિંગ નાખી દઈશું। પછી તેમાં રોટલીના બટકા નાખી વઘારી નાખશું। તો તૈયાર છે આપણા રોટલીના બટકા। તો ચા આપણો બનીને તૈયાર છે। બધાય ચા પીવા આપણે રહ્યા છીએ, એટલે આપણે કંઈ ખાવાનું નથી, ખાલી ચા જ પીવાનો છે। બપોરે એકટાણું કરવાનું છે। હાલો બધાય ચા પીવા। હાલો આપણે જઈએ છીએ મંદિરે પૂજા કરવા। હાયલા જઈએ છીએ। હાથમાં થાળી પકડી ક્યાંથી તેડે? આપણે હવે પૂગીને મળશું। આપણે હવે મંદિરે પૂગી ગયા છીએ અને પૂજા કરી લઈએ। હાલો બેન,
આપણે પૂજા કરી લીધી છે. હવે આપણે મંદિરેથી ઘરે જઈએ છીએ. હાલો હવે આપણે ઘરે પૂગી ગયા છીએ. ધૈર્યભાઈ જો હિંચકામાં બેઠા છે. હિંચકો ખાઈ બેઠો બેઠો. આપણે મગ બાફવા મેકી દીધા છે. હવે આપણે ટમેટું ને મરચું બે સુધારશું. છોકરા આવું કરે. મારો છોકરાને જો પેટમાં દુખે ને એટલે જંજીરા ચાટવાનું કેવ. આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં બાજરાનો રોટલો, મગનું શાક અને મરચાંની ચટણી છે. હાલો બધા જમવા. આપણે જમી લઈએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.